વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધાય? બધેને હર હર મહાદેવ. તો આજે તો વહેલા વહેલા નાહી ધોઈને, આમ તો શિયાળામાં જ હોય નાટક વેળા અમારા, આમ તો અમે નાહી ધોઈ લઈએ વહેલા વહેલા, પણ હમણાં થોડી ટાઢ ઓછી છે તો જેમ બને એમ જલ્દી વાસી કામ પતાવી નાહી ધોઈ. આજે થોડુંક રૂટીન ચેન્જ છે તો મહાદેવના મંદિરે જવું હોય તો મેં વિચાર કર્યું કે આજે સૌથી પહેલાં કપડાં બોડી કરી નાહી ધોઈ અને પછી કપડાં ધોઈ એટલે બધા કપડાં આવી જાય અને પછી હું જાઉં મંદિરે ને પછી વાસી કામ ચાલુ કરી સાંજ, જેમ કે કચરા પોતા અને ઊંચા નીચા. તો જો કપડાં બસ મેં ધોઈ લીધા એ ઘણા બધા કપડાં હતા 2 દિવસના. તો પહેલાં મને એમ થયું કપડાં ધોઈ લઉં એટલે આરામથી વાંધો ના આવે. તો અત્યારે કંઈક 10:30 થાય છે તો આપણે ફટાફટ જઈએ. તો તમારા વિડીયોમાં રહેશો તો તમને પણ મહાદેવના દર્શન મળશે, જો હાલ્યા જશો તો નહીં મળે. તો બસ આમ હાથ ન કરાય નહીં, બહુ ખરાબ લાગે વિડીયોમાં. ચલો આમ સ્ટ્રીટ. તો તમે બધાએ પણ મારા સાથે રહ્યો અને વિડીયોમાં હાલજો. ચલો પછી મળીએ. તો જો આપણે મંદિરે પહોંચી આવ્યા છીએ મહાદેવના. બધા પર દર્શન કરી લેવું. જો આ સરસ મજાનું મહાદેવનું મંદિર, તમે બધા દર્શન કર્યા? કરી લીધા. આ આપણા નંદી, એના કાનમાં કાંઈ કહેવું તો કહી દો. તો બસ હાલો દર્શન કરી લીધા છે. ટીકો લગાવી લઈએ હાલો. કેવું સરસ છે જો ઝાડવા અને આ ગોપી. મને આના ભેગો ફોટો પડાવો, કોઈ ફોટો પડાવવાનો છે નહીં. કેમ પડાવો? કાંઈ ન થાય હાલો, બહુ થાય. વાસણ પણ કરવાય છે મારે. હેલો યુટ્યુબ ફેમિલી. તો આજે સાદો અને સિમ્પલ આપણો ખોરાક પૌવા બટેકા બનાવી નાખું છું. મને બીજી કાંઈ ભૂખ નથી. તો પૌવા બટેકા તો હવે બધેને આવડતા હોય. તો બસ રાઈ જીરાનો સરસ રીતે વઘાર કરી, લીલા ધાણા નથી મારા પાસે આજે એટલે એ તો નહીં થાય. ડુંગળી બટેકા હું નથી નાખતી ક્યારેક ક્યારેક. આજે ઈચ્છા થઈ થોડોક, આજે જેમ કે હું સિંગદાણા નથી નાખતી. સાદા એકદમ, આમ ભૂખે નથી ખાસ. કાલે આવું બધું ભારે ભારે ખાધું હોય ને, સેન્ડવીચ ને રાજમાનું શાક, તો આજે થોડુંક મેં આજે છે ને જરાક ભુજમાં પવન નીકળ્યો છે દાનો, તો આમ કામ કરવાની પણ ઈચ્છા નથી. ધ્રુસામાં પડ્યા રહીએ અને બસ ઠંડીની મજા લઈએ. તો એવું હાલે આજે મારું. તો હલો, હમણાં તો હું ઘરે જ હોઉં છું તો રોજ ખાવા પીવાનું બહુ વધી જાય. પાર્લર ચાલુ કરવું છે પણ મને બહુ આળસ આવે આ ઠંડીમાં. મારાથી કાંઈ મને હમણાં પ્રોબ્લેમ નથી, ખાલી ગાડીનું છે. ગાડીનો પ્રોબ્લેમ સોલ્વ કરી લઈશું તો પાર્લર જઈ શકીશ. પણ હમણાં મને જ જમવું નથી થતું, કેમ કે શિયાળો છે, છેટું થઈ જાય મને ઘણું માથા પર. મારા માટે આખો દિવસ એમ થાય છે કે હમણાં જોઈએ પછી કરીએ કંઈક. ચાલો હવે હું વઘાર કરી લઉં ને પછી મળું તમારા બધેથી. આજે ફિલ્મ ચડાવી દીધી છે મેં તો એક સરસ. ફ્રી થઈ જાઉં છું બહુ વધારે જ મારી પાછી, તો યુટ્યુબમાં એટલે વધારે ધ્યાન દઉં કે ફ્રી છું તો થોડુંક એ બધું કરું. બાકી બસ એવું હાલે હમણાં. હાલો તો આ આપણા પૌવા બટેકા. ફેમિલી અત્યારે 11 વાગે છે. 11 વાગતા હશે આઈ થિંક 10:30. બનાવું કરું અત્યારે સેન્ડવિચ બનાવે, કેમ કે કાલ બનાવી તેવી બનાવો બદલો. તો હું આજે રિયલ લાઈફ પર સેન્ડવિચ બનાવું, આ બટેકાનું શાક, આમ બધું તૈયારી કરીએ.
આવી હાલત જવો મારી કંઈક. પાછા આયા કેટલા મોડા છે યાર આજે. જોઈ લો ભલે. ના ના સોરી 10 વાગ્યા નહીં, મને તો 11 વાગ્યા. તો હું ખોટી. વેટ કરો હવે હાલો. આખરે દિયાનો કાલનો બદલો વાળી લીધો. દિયા કાલે આ મને આપી એની ભૂખરી મને. આ ખાલી ચટણી માટે સેનું બનાવી. એ ભગવાન ભગવાન હાલો હું દહીં કરી દઉં. બોલ કરી દીધા. હવે યાર મારે છે ને વિડીયો નહીં બનાવવા દે. હાય. તો આજે જે કાંઈ મારા પાસે હતું એ જ મેં ખાલી આજની ક્લિપ જ છે, મંગળવારની. કાલના વિડીયોમાં કાંઈ ખાસ હતું નહીં, તો મને એમ થાય કે તમને બોર કરું અને લોંગ વિડીયો બનાવું એના કરતાં 5 થી 10 મિનિટનો હોય ને એ હાલે, પણ વધારે બોરિંગ વિડીયો થાય ને તો મને ટૂંકો મજા આવી. અને હું હવે વળી જરાક કન્ફ્યુઝ થઈ ગઈ છું કે હવે વળી શું બતાવું એમ, હવે વળી શું બનાવું ને શું હાલાવું એમ. તો વિચાર આવે છે, તો મને એમ થયું કે કાલ રાતનો વિડીયો પૂરો ન કરી શકી, નીંદર આવી ગઈ હતી, એટલે મને સવારે ઉઠીને આ વિડીયો હવે પૂરો કરીશ અને આજનો રૂટીન ચાલુ કરશું. તો કાંઈ હોતું નથી હમણાં, વળી આટલા દિવસ હતું એ બધું બતાવતી હતી. પછી ક્યારેક ક્યારેક અમારા રસોઈમાં દમ નથી થતો, જેમ કે કાલ રાતના પતિદેવરે કીધું ને 10 વાગે આવ્યા, તો પછી શું બતાવી એમ. તો મને એમ થયું કે નાનકો જ વિડીયો બનાવી નાખું એટલા માટે. તો ચલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ, અને મળશું કાલના વિડીયોમાં કાંઈક નવું લઈને આવશું. તો ચલો બાય બાય.